બાલવાટિકામાં આપણે પ્રાણીઓના નામ શીખી ગયા છે. તો હવે પ્રાણીઓના બચ્ચાને શું કહેવાય તે એક એક બોલો. વાંદરાનું બચ્ચાનું નામ માકડું. માકડું કહેવાય. વેરી ગુડ. કૂતરાનું બચ્ચું ગલુડિયું કહેવાય. ઘોડાના બચ્ચાનું વાછરડું. વછેરું કહેવાય. વેરી ગુડ. બકરીના બચ્ચા લવારું. સવારું કહેવાય. વેરી ગુડ. ભેંસના બચ્ચાને પાળું કહેવાય. પાડું કહેવાય. વેરી ગુડ. સાપના બચ્ચાને કણું કહેવાય. વેરી ગુડ. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય. હા, ગાયના બચ્ચાને વાછરડી કહેવાય. બકરીના બચ્ચાને લવારું. લવારું કહેવાય. વેરી ગુડ. મીંદડીના બચ્ચાને મીંદડી કોના બચ્ચાનું? બિલાડી. હા, તો બિલાડીના બચ્ચાને મીંદડી કહેવાય. કૂતરાના બચ્ચાને ગલોડિયું. વેરી ગુડ. ઊંટના બચ્ચાને ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. કૂતરાના બચ્ચાને ગલોડિયું. ગલુડિયું કહેવાય. વેરી ગુડ. બિલાડીના બચ્ચાને મીંદડી. મીંદડું કહેવાય. હાથીના બચ્ચાને મદનિયું મદનિયું કહેવાય. કહેવાય. વેરી ગુડ. બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય. ઉભારો. ઘેટાના બચ્ચાને શું કહેવાય? ગાડરું કહેવાય. ઊંટના બચ્ચાને બોતડું. ગધેડાના બચ્ચાને હા. ખોલકું કહેવાય. વેરી ગુડ. ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય. બોલો કોઈ એક પ્રાણીનું નામ. ગાયના બચ્ચાને વાછરડી કહેવાય. કયા પ્રાણીનું નામ કેવું? કૂતરાના બચ્ચાને મદન્યુ. કોના બચ્ચાને કહેવાય? હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય. ક્લેપ કરી દો બધા.